ગુજરાતના જિલ્લાઓમાં હાલમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાથી અટવાઈ ગયેલા લોકોને સુખરૂપ રૂપે ઘરે પહોંચાડવા માટેના કાર્યમાં પોલીસ સહિતના સેવાભાવી લોકો જોતરાયેલા જોવા મળ્યા। ત્યારે વડોદરા શહેરના પાદરા તાલુકામાં પણ આવી જ એક સરાહનીય કામગીરી તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી। તાલુકા મુકામે આવેલા સરકારી દવાખાને ભારે વરસાદને પગલે છેલ્લા 1.5 કલાકથી એક અટવાયેલા વૃદ્ધની મદદે પાદરા પોલીસ આવી પહોંચી અને અટવાયેલા વૃદ્ધને સુખરૂપ પહોંચાડવા માટે કવાયત હાથ ધરી। પોલીસની સરાહનીય કામગીરીના પાદરાવાસીઓએ ભરપૂર વખાણ કર્યા હતા। પોલીસની ગાડી બોલાવી અમારા મીડિયાવાળા સાહેબે ફોન કર્યું કે સાહેબની ગાડી અમારી તૈયારીમાં આવી। એટલે દાદા બહારથી આવ્યા હતા, સાવલી બાજુના ગયા હતા, તો એમની સસરીમાં અહીંયા આગળ આવ્યા હતા। પણ બધાના દાદા કલાકથી ઉભાઈ ગયા હતા, કલાક 1.5 કલાકથી અહીં બેઠા હતા, અહીંયા આગળ ખુરશી પર બેઠા હતા। હવે દાદાને અત્યારે ફોન કરી દાદા માટે સ્પેશિયલ અમારા મીડિયાવાળા સાહેબે પોલીસની ગાડીને ફોન કર્યું કે પોલીસ અમારી સુરક્ષા માટે તૈયારીમાં આવ્યા। આ પાદરાની પોલીસ અમારા માટે શાંતિ સુરક્ષા માટે બહુ સારી છે, પોલીસ અમારા માટે તૈયારીમાં દોડે છે। પાટણ સહિત ગુજરાતમાં વરસાદની મોસમ જામી છે, ત્યારે પાટણ